कर लिया के जल 30 कॉम ओहो तो एक दाड़ा में तो હું તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 નું વ્લોગ કર્યો છે સ્ટાર્ટ તો સવારમાં આપણે જઈ રહ્યા છીએ કોલેજ આજે લાસ્ટ પેપર છે 3 તો આ તો પેપર પતી જશે તો આપણે આવું કોલેજમાં જઈ રહ્યા છીએ તો સવારમાં ચા મૂકી દીધો છે મમ્મી હતું મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મીને તો વહેલા ચા બધો મૂકી દીધો છે ગુડ મોર્નિંગ તો એવું ચા રેડી થાય છે વહેલા અને ત્યાં તો વહેલા સોરો વાળવાનું ચાલુ કર્યું છે ગુડ મોર્નિંગ વહેલા સોરો વાળવાનું ચાલુ કર્યું છે ગુડ મોર્નિંગ હા શેમ આ તો પપ્પા તો પાવડર લગાવવાનું કીધું હા તો પાવડર લગાવવાનું કીધું શેમ તમારું પર શેમ બધો કાયા થઈ જાય હે તો ચલો ગાઈસ આપણે તો કોલેજ જવાનું છે ને એટલા માટે આપણે તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બા ઉઠીને આવી ગયો છું બા ગુડ મોર્નિંગ તો બા આવી ગયો છે वहला અને सृष्टि वहला इसका होमवर्क इसका लेसन करने के लिए बैठ गई है सृष्टि गुड मॉर्निंग અને અહીંયા ગાઈસ સવારમાં અમારું ત્રિશલું એટલે કે ત્રિશલું રાધે 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 હું ત્રિશુ વહેલા ગાઈસ ગોળિયામાં છે અને સૃષ્ટિ લેશન કરે તો ચલો પ્રકાશ ઉઠ્યો પહેલાં ઉઠ્યો લેશન દે તો ચલો આપણે તો જઈએ પેલા ઘરમાં કારણ કે અડધા ઘરમાં ઊંઘે છે અડધા પેલા ઘરમાં અલગ અલગ વિભાગમાં પ્રકાશ ગુડ મોર્નિંગ અને મેસી ઊંઘી ના અરે હું તો ગોધા હું કીધું મેસી ઊંઘી મેસી ગાઈસ ઊંઘી રહી છે અને પ્રકાશે આપણો તો ઇન્સ્ટાગ્રામ તો ગાઈઝ ઓલાજી ફોન લાઈન હું ગાઈઝને કહી દઉં તો ગાઈઝ આપણો છે ને ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી છે આટલા દિવસથી તમને કીધું નહોતું અને ઘણા મિત્રોના ફોલો પણ આવી ગયા છે તો તમામ મારા ગાઈઝ ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે રે રાકેશ ઠાકોર વ્લોગ્સ તો આ આઈડીને ફોલો કરજો અને આમાં પણ ડેલી રીલ આવતો રહેશે તો સપોર્ટ કરતા રહેજો ગાઈઝ લ્યો તો પ્રકાશ તો ગાઈઝ આજ તો જેમમાં જવાનું છે નહીં ભાઈ ત્યાં જવાનું છે જેમમાં શમ થાય તો ચલો પ્રકાશ તો જેમમાં જશે અને આપણે જઈએ છીએ કોલેજ તો આપણે તો કોલેજથી ડાયરેક્ટ જેમમાં આવશું કોલેજથી ડાયરેક્ટ અને કેટલા વાગે તારા છૂટશી શમ 12 વાગે તો ગાઈઝ રાકેશ તો હેડ્યો છે કોલેજ આજે કેટલા પેપર 3 એક આજે 3 પેપર છે આજે 3 પેપર 2 પરમ દિવસ હતો 2 કાલે અને આજે 3 પૂરો આજે 3 ને 2 5 ને 6 7 પેપર તો ગાઈઝ રાકેશ 3 મેજર એક માઇનોર એક એમડીસી ને એક એઈસી એવા 7 પેપર છે અલગ એવું છે આપણને તો ખબર પડતી નહીં આપણો તો ગાઈઝ એકરો સિકડી મિકડી એવું પેપર છે તો ગાઈઝ આ બસ તો મમ્મી છોણ પર રાકેશ તો હેડ્યો કોલેજ જવાનું કે હેડસ કોલેજ થોડું પડી મેલા કોલેજ પડી ના મેલાય કે કોલેજ પૂરી બપોરે આવીને આમ તો થોડી કંકુતરીઓ પકડી દીધી હોત સારું એમ કહું છું ને થોડી ઘણી આ નજીકના ગામમાં પટાઈ 2 વાગે જોતો હે અડધો પતે કે પટી દે જે અડધો નજીકનો પતે દાડા રહ્યા પછી કંકુતરી પકાડી હું તો જઉં ઉપર એક મે તો કંકુતરી લે 4 દાડામાં પછી કોણ આવે તો રાકેશ તો હેડ્યો પેપર લખવા બાદ તો મમ્મી છોણું હળો છે તે જલ્દી પાડે છે રાબડી ગાય હાડી રાબડી મોજા લાવો ના રહી તો છોણ ભરાય છે પણ સાફ સફાઈ કરીને પછી છોણ ભરાય અને તો એ તો સફાઈમાં વાળવાનું કરો છે તે આમ એકલો મેકઅપ ઉડાડો પણ ઉડાડવાનું છે એટલું એ હમણાં તો હું બ્રશ કરવા બેઠો તો તે આમ એકલો મેકઅપ આ ઉડીને એવું હતું શું કહેવાય મેકઅપ મેકઅપ મને તો મેકઅપ
આવડતું જ નહીં. શું થયું થવાનું મને ખાઈ એક આ એ જુઓ પડી છે ને એટલે નહીં કર ઉઠા ઓર જતો રવા દે ઉઠા કરું પો ઉઠા પેલા આગળ તો ગાઈસ તેજલ તો પાડાનું ઉભો કરે છે મારે પેડાનું થઈ ગયું પેડાનું ઉભો કરે છે એવું થઈ ગયું લે નહીં ઉભો થતો રે હા શાનનો ઉભરો એ ઉભરો જી હા ઉભો ના આવો એક લાકડું લાવતી ને થયો 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 ઉઠા થયો થયો કે થઈ ગયું કમજોર થઈ ગયો છે પાડો બાયરો અરા ઠંડી પડે છે કે ઠંડી અને પાછી આમ આજો જોવો પડી ગઈ છે એકલી બે દાડોથી શેરી ઠંડી પડે નહીં જુઓ તો મને નહીં ખાતી હાલ. એ જુઓ તો જુઓ નહીં ખાલે આ ઉપર રે ને એ જ શું મોય તો નહીં જુઓ આવ ના પેલી દવા પડી છે ને એ લગાવી દેવી છે નો રહી ગયો સાચું દવા માં પડી છે અસલ ના રહીને સાફ કરો અસલ ના રહીને સાફ કરો તેલ વેલ નાખો નવરાવો બાલો અધે બાલ બાલ ઓળાવો પોથી બોથી પાડો હરખી પોથી પાડો અને અસલ સાફ ઉપાડતા હાલો કાલે મેં ઊભો કર્યો તો કાલ તો ઊભો થઈ ગયો તો પમદાળ ઊભો કર્યો છે તો ગાઈસ તડકો તો ઓમ તગડી દૂમ બહાર આવી ગયો છે એક તો ઓમ એટલું બધું છે ને નહીં ખેતરમાં જઈને આબાન છે આ બાદ તો સાફ સફાઈ ચાલુ છે પોતાનું રોજ સાફ સફાઈ છે હા કામ અલગનું વાળવાનું થાય છે ઓમ તો પેલો ઉભો બોકરો હોય ને એવો હોય તો હેળ હેળ વાળો હા ઓ ગોમત ના એ રહ્યો બોકરો કેવાય મિલતા તો પાણી ચાલુ થઈ ગયું તો ચલો ગાઈસ આપણે તો ખેતરમાં જવાનું છે અને જેમમાં જવું પડશે કે જમણવારામ તો ગાઈસ બપોરે તો જેમ છે કોમ ઘણું બાકી છે અને તીશ્યુ તો ભાઈ ઊંઘાડી દીધી તડક ત્રિશ્યુ એ ત્રિશ્યુ બાર આબુ છે બાર આબુ છે તારા બાર આબુ છે હા ત્રિશ્યુ તો તડક ઊંઘાડી તો ગાઈસ મેશું તો ઉઠી કે નહીં ઉઠી ખબર નહીં જોઈએ ચાલ નહીં ઊંઘી રહી છે તો ગાઈસ મેશું તો હોઈ રહી છે હજી તો હોઈ રહી છે મેશું હોઈ રહી છે હજી એને જાગવાનો ટાઈમ આમ થાય કારણ કે શરદી ને એવું બધું વધારે આમ થોડું થઈ ગયું છે ને એટલે કે આવું થોડું મટ્યું એવું લાગે છે નહીં પાઈ હતી દવા થોડી તો ગાઈસ ફાઇનલી આપણે તો એરંડા તો ગાડીમાં ભરી દીધા છે કારણ કે એરંડા થોડા ભરવાના બાકી હતા એટલે ગાડી બોલાવી હતી તો ગાડીમાં તો માલ ભરાઈ ગયો છે હું ગાડીમાં જઈ શકું તો ગાઈસ આપણે તો ગાડીમાં ભરી દીધો છે માલ સામાન હું આવું હમણાં પછી મેળવવા દો હો માં આપવાનું કઈ આ બાદ માલ ભરી દીધો છે અને તો હજુ સુધી ખેતરમાં નહીં ગયો હા કે મારી વાટ જોઈ રહ્યો હતો તો ગાઈસ માલ સામાન તો ભરી દીધો છે આપણે સતલાસના જવાય તો જઈએ હવ સતલાસના મારા જવાન છેથી મેળ આવે એવું લાગે ત્યાં જમવા જવાનું હતું બપોરે જોઈએ કેમ થાય પણ હજી ખેતરમાં જવાનું છે અને બધું તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં ચાર લેવા માટે હું મમ્મી અને તેજલ બાબા તો તેજલનું તો મેશુન તો એને બાબાનો ફોન આવ્યો છે તે વાત કરે અને આ બાદ તો મેશુ માટે બધી છે ગોળિયું મમ્મીએ એટલે મમ્મી અને તેજલ બે જશે ચાર વાટવા માટે અને આપણે મેશુ અહીંયા રાખવાની છે એટલા ગોળિયું બધી છે તે આપણે એ ફોડશું એટલી કરી તો ફાઇનલી ગાઈઝ આપણે તો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ અને આ બાજુ તો બની ગયા છે બાજરી કા રોટલી ત્રિશ્યુ તો ગાઈઝ આ બાજુ તો બાજરીના રોટલા થઈ ગયા છે
અને આ બસ તો શું લીધું રે મમ્મી? મમ્મી શું લીધું? ના ખુલ્લા નહીં. તો ગાઈસ મમ્મીએ તો ગલ ચકડી લીધી. ગલ ચકડી હાઈટ ને 70 પીળી અને ધોળી 70 80 90 હો 40 રૂપિયા. તો ગાઈસ મમ્મીએ તો લીધી છે ગલ ચકડી. ના ખુલ્લા નહીં મારવા. તો ગાઈસ આ બાસ તો એ જણને તો કપડો ધોવું છે. ખેતરમાંથી આવીને કપડો ધોવાનું કામ. તો ગાઈસ આ બાસ તો તે જણ તો કપડો ધોવા છે. લેડો કે પછી આપણો મોં થશે. તો ગાઈસ જવાન છે અમારા ફતેપુરા નહીં. જોજો નક પેન્ટે ફાટી જાય. ઉતાવળમાં આ તો ધૈબા ધૈબ લીધું છે. તો ગાઈસ ફટાફટ ધોઈ દેતા હેઠ નકા મોડું થાય પાછું આજ તો. તો ગાઈસ જવાન છે મારી સાસરી અને હજી તો જેમમાં જવાનું હતું ગાઈસ જમણવારમાં. તો જોઈએ છે કેમ થાય છે જવાનું. થાય સેટલમેન્ટ તો જઈએ નકા ડાયરેક્ટ જવાના છીએ ફતેપુરા. તો ગાઈસ મમ્મીએ તો લઈ લીધી છે ગલ ચકડી. ગલ ચકડી સપટી સિંગ ચણા. એ તો તાને એટલા જ આવું. અરે મજા આવે ખાવા નહીં કોઈ. આ ઉનાળાની ખાઈએ ને રે તો આના ઘણા બધા ફાયદા થાય નહીં કોઈ. એવું નહીં હોતું કોક હોય પણ અમે તો શું બરોબર અમે એવી અસલ ગલ શેકડી નહીં આવતી. તો ગાઈસ પપ્પા તો એક ડળિયું લઈને જતા રે વાતોમાં એ તો હારામાંથી આવે. પણ આ બાદ તો શું વાતોમાં એક ડળિયું લઈને જતા રે પપ્પા. તો ગાઈસ પપ્પા તો એક ડળિયું લઈને જતા રે અને આપણે તો ખાઈએ ચાલો ગલ ચકડી. હું દોડીમાં વરિયાળી ને વધારે છે ના. તો ગાઈસ ગલ ચકડી તો મસ્ત કઈ નહીં દેખાવ રે ડાયરેક્ટ. ગલ ચકડી છે તો બધું એવું બધું ભેગું આવે. તે તાણ ગળી જ આવે કે પીડી આવે? પીડી છે મસ્ત નહીં પહેલા અસલ આવતી. એ કઈ ના લાવ. તો ગાઈસ ખવાય પણ મને ગળ્યું હતું બાવા. ચલો નહીં લઈ આવું ફટાફટ. તો ગાઈસ આપણે તો નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છીએ એટલે કે તૈયાર થઈ જાય છીએ નહીં ધોઈને. અને આ બાસ તો મમ્મી અને પપ્પા બે જણા તો ખાવા માટે બેસી ગયો છું. કારણ કે આપણે તો ખાવાનું નહીં, ખાવાનું તો ફતેપુરા જઈને એટલે આપણે તો ત્યાં જઈને ખાશું. મેશું નીકળી જાય છીએ બાઇક લઈને હું અને તે બે જણા. પહેલાં જઈએ છીએ પછી ફતેપુરા નહીં. તો ચલો. તો ગાઈસ પ્રકાશને તો આવી ગયા છે તેજલ ભાભી બે જણા ખરા બપોરે અને હું હેતા લીધે બેહી રહ્યો બાકી જ છે કોઈ દાન. તો ગાઈસ પ્રકાશ લાઈનમાં લાગી ગયો તો બે થાળીઓ લઈ લાઈને તો પ્રકાશ તો ગાઈસ જતો રહ્યો છે લાઈનમાં. તો પ્રકાશ તો બે થાળીઓ લઈ ગયો તો ગાઈસ પ્રકાશે તો થાળીઓ લઈ લીધી છે. છોકન બે તેજલ ભાભી હોય બે તું હોય બે જા હું બેસી પેલો કંઈ ખાઈ લેવું બરોબર બે તો તારે સારું. તો કંઈ પ્રકાશ તો બહુ ચલો આપણે ખાવાનું છે તો ખાઈ લઈએ. હું એ ખાઈ લઉં હા બે જાઉં તારે. તો કંઈ પ્રકાશને તો ખાઈને આવી ગયા છે તેજલ ભાભીને બે જણો. અને ઘેર જશો શેમ બોલાય તો પ્રકાશને તો ઘેર જશે ને. તો ગાઈસ ખાઈ પીને આવું જઈએ છીએ ફતેપુરા. મેશુ તો ફોન પાડ લે છે. તો ચલો ગાઈસ જઈએ આવું ફતેપુરા ડાયરેક્ટ મળીએ ફતેપુરા જઈને નહીં જાડો. તો ફાઇનલી ગાઈસ આપણે તો બાઇક લઈને નીકળી જાય છીએ નહીં. શું મસ્ત બની ગયો ને રોડ ઉપર. તો ગાઈસ આ રહ્યો આખો છે ને આટલા ચોકડી બધી બની ગયું છે નવો રોડ. ખાલી 2 મિનિટમાં આવી જઈએ 2 મિનિટમાં જતા રહીએ. ટીંબાવાળો આગળ ચાલુ થાય તો આટલા રેન તો હવે આપણો છે ને ગોમનો નજારો બધું દેખાય આખો રોડ.
તો ફાઇનલી ગાઈઝ આપણા તો આવી ગયા છીએ ફતેપુરા નહીં તો ગાઈઝ ફતેપુરા આવી ગયા છીએ તો ગાઈઝ મેશું તો આવીને ગાડીમાં બેસી મેશું એ મેશું મજા આવે ને આ તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ એવું સતલાસના જવા માટે કારણ કે માલ ભરાયો હતો એટલે બિલ લેવા માટે જવાનું છે એટલે આપણે નીકળીએ છીએ એવું સતલાસના તો ડાયરેક્ટ એવું સતલાસના જઈને મળીએ ગાઈઝ ચલો આપણે રાજપરી લઈને નીકળી જઈએ ગાઈઝ આપણે સતલાસના ગંજ બજારમાં આવી ગયા હતા અને આપણે તો બિલ લઈને અને આપણે હવે નીકળીએ છીએ ઘેર તો ગાઈઝ આ પેઢીમાં માલ ભરાયો હતો આપણે લક્ષ્મી સ્વીટ્સ આ બધું ગંજ બજાર છે સતલાસનાનું તો જુઓ ગાઈઝ આજુબાજુ તો ચલો આપણે હવે નીકળીએ સીધા ઘેર તો ફાઇનલી ગાઈઝ આપણો પેટ્રોલ તો પૂરાઈ ગયું છે તો ચલો હવે સીધા જઈએ ઘેર ઘેર લઈને મળીએ હવે તો બધું નહીં થઈ ગયું થોડું શોર્ટ લેવા તો ફાઇનલી ગાઈઝ આપણે તો પાર્લર આવી જાય છીએ હેલ્થ પીવા માટે તો આપણે તો એનર્જી ડ્રિંક લઈ લીધી છે ગાઈઝ તો પીએ એવું હેલ્થ કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બહુ ગરમી લાગે છે અને આપણે સતલાસના આવ્યા એટલે કીધું હેલ્થ પીતા જઈએ તો ચલો ગાઈઝ પી લીએ હેલ્થ उसकी गुल्फी में ताज का दम है तो गाइस लगाओ गुल और बुलाओ गम तो गाइस माहौल गरम कर दी दो हेल्थ ऊपर गरम કર્યો કારણ કે આપણા ઉપર તો તડકો ગરમ થયો એટલે આપણે હેલ્થ ઉપર ગરમ કરીને શરીર ઠંડુ કરીએ છીએ તો ગાઈસ મસ્ત સ્વાદ છે સતલાસનાથી જતા એક રસ્તામાં એક મંદિર આવે છે તો ગાઈઝ આપણે દર્શન કરવા માટે બહુ ટાઈમથી ઈચ્છા હતી એટલે આપણે અહીંયા મંદિર આવી ગયા છીએ અને આ છે ગાઈઝ ચુડેલ માતાનું મંદિર તો તમે જુઓ અહીંયા રોડ ટચ છે હાઈવે ઉપર આ બાજુ સતલાસના જવા માટેનો રોડ છે ત્યાં આગળ આ મંદિર આવેલું છે અને ગાઈઝ બહુ ટાઈમથી આપણે દર્શન કરવાની ઈચ્છા હતી તો દર્શન કરી લઈએ જય ચુડેલમાં તો ગાઈઝ તમારે દર્શન કરવા તો કરી લેજો ચુડેલમાનું મંદિર છે આપણે તો દર્શન કરવા માટે અહીંયા બેસી જઈએ છીએ એ મારી ચલો ગાઈઝ દર્શન કરી આપણે નીકળીએ સીધા ઘેર નહીં ફતેપુરા તો ગાઈઝ કેજલ અને મેશુને ફતેપુરાથી રીવન લેવા જવાનું છે તો ગાઈઝ આપણે જે સીધા ફતેપુરા ગાઈઝ મળીએ આવું ફતેપુરા જઈને એ જતાં અહીંયા જરૂર મેડિકલ સ્પેશિયલ ગોળી લેવા માટે તાવ ઉધરસ શરદી તો ચલો ડાયરેક્ટ જઈએ ફતેપુરા તો ગાઈઝ ડાયરેક્ટ મળીએ આગળ તો ગાઈઝ પ્રકાશને તો આવી ગયા છે ફતેપુરે જઈને આવ્યા સતલાસના જઈને આવ્યા જેમમાં જઈને આવ્યા બધી બાદ ફરીને આવ્યા તો હોય તો આવતા વેશ કોમ લગાડી દીધો છે દહીણું કરવા માટે બરોબર કોમકાજ રેડી મેશુનું રોવરાય તો એકન તો ત્રિશુ મેશુ સૃષ્ટિ મમ્મી બધા બેઠા છે શાંતિથી બેહવાના દાડા હા મમ્મી બેહવાના દાડા લેજે આપણો મુહૂર્ત કરવાનું છે હેડજો પ્રકાશ તું હેડજે કંકુત્રીઓ લખવાનું ચાલુ કરું હું માતાજીની પહેલી લખી દઈએ કંકુત્રી તો ગાઈઝ આપણે કંકુત્રીઓ લખવાની શરૂઆત કરીએ છીએ હવે કારણ કે દિવસો અમુક પોકી ગયા પોકાડી દે પછી જતા જ નહીં નિમકી બધા પોકાડી દેવાય તો ગાઈઝ રાકેશ તો પત્રિકાનું મુહૂર્ત કરે પહેલા લખવાનું એટલે કે પહેલા નવી બોલપેન લાવ્યો નવી મુહૂર્ત કરું કે પહેલા માતાજીના નામથી શરૂઆત થશે કંકુત્રી લખવાનું કામકાજ નહીં બહુચર માતા નમઃ એટલે આવી ગયું બધું નહીં આ કંકુત્રી આવી ને એટલે આપણો જેમ સુખ શાંતિ પટી જશે એની કંકુત્રી પહેલી માતાજીની કંકુત્રી લખવી જ પડે ફરજિયાત પછી બીજી કંકુત્રીની શરૂઆત કર તો ગાઈઝ એમનામ નોર્મલી લિસ્ટ બનાવ્યું છે ખાલી મોટું નોર્મલી નહીં તાણ ઓમાં જોઈને ઓમાં લખવાનું એટલે એમને હજી રહી જઈએ તો આપણે આ આપણા ગોમની હજી બાકી ખરો પાછો પછી બધો ગોમ છે 30 ગોમ ઓહો
તો એક દાડામાં તો હું ફરી રહ્યા તો ગાઈસ 30 ગોમ છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં કંકુત્રીઓ લખવા માટે બેઠા હતા. ઘણી બધી કંકુત્રીઓ લખી અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. ઓ આગળ તો બેનું થઈ ગયું છે ને મમ્મી. આ રાશિ આડામાં તો પાણી આવેલું છે. તો મમ્મીને તો સાર વાટે છે બે જણો. શું વાતો કરો વાઢો બે જણો વાઢો મોઢું હું સળાઈ નાખો છો સાર વાટવા ટાઈમ જોર આવે છે. શું વાટે શું વાટે છે ના હટલા અને ફતેપુરા ફરી ફરીને આવું છે સાર વાટે તો 2 દાડા થયા થાય. હા મમ્મી આજે આયા ને કાલે ફતેપુર એવું એમ તો એ તો કી ના રે કે પણ હોય તને મારે પછી કોમ કરવાનું તો જોવું પડે નહીં મમ્મી. હું તમારે કોમ પાલીને ગયો તો ચલો મમ્મીને તો સાર વાટે છે આપણે તો જઈએ. તો કહે દો તો મમ્મીને તો 2 જણો ગાયો ધોવા માટે બેસીએ ફટોફટ દો ઓમ જોયા વગર. તો સૃષ્ટિ બેસી છે લખવા માટે. શું લખે સૃષ્ટિ? હા શું લખે? લેશન. તો સૃષ્ટિ તો લેશન કરે છે ગાયજીનું. શેમ બધો વાસણ પડી મેલવાનો ગયેલો તો ચલો મેકવાનો બાકી. તો હવે તો સંગીતા ભાભી તો બધો વાસણ મૂક્યું છે ને ભાઈ પેકિંગ કરી. હા તો ગાઈસ મમ્મી તો આપણે એરંડા વેચ્યા હતા એનું બિલ મૂકતી હતી નહીં મમ્મી મૂકી દીધું. તો ચલો મમ્મી તો ખોણ મૂકવા માટે જાય છે. તો ચલો ગાઈસ આપણે જઈએ આવું દૂધ ભરવા માટે નીકળી જઈએ. તો ફાઇનલી ગાઈસ હવે તો ખાવા માટે બેસી ગયા છું મમ્મી પપ્પા પ્રકાશ. તાને ખાવું? હા ખાઈ લીધું. તો આ તો 3 જણા ખાવા માટે બેસી ગયો છે. શાનું શાક બનાવ્યું? ડુંગળીઓ. તો ડુંગળી બટાકો ડુંગળી હરખું ભાવતું જ નહીં ઘણા ટાઈમ આવ્યો હરખું બનાવી નહીં પણ ઘડી લાગે નહીં ગોળ તો નહીં નાખ્યો મેં. હા તો હવે તો ખાવા માટે બેસી ગયો છે 3 જણો. તો ચલો આપણે ખાવા માટે બેસીએ. આપણે કાઢી લીધું છે. તો કઈ પ્રકાશ તો ઊંઘ્યો છે આવું અને તેજલ ભાભીએ ઊંઘી ગયો. ઓહો ઊંઘી ગયો હું. હા કા ફોન જોવો? તો ચલો તેજલ ભાભી તો ઊંઘી ગયો. ગુડ નાઇટ. તો પ્રકાશ તો હજી ફોન ફેરતા છે. તું જાણ ઊંઘી રે સવારે પછી જવાનું નહીં કંકુત્રીઓ લઈને વહેલા ઉઠજો પાછા. વહેલા છેલ્લા વહેલા ઉઠે એ ટાઈમ ઉઠવાનું શું પછી કંકુત્રીઓ લઈ હું વહેલા ઉઠી તો પણ પેલા આવવાના છે એ વહેલા ઉઠાડી આવજે કે શું જવાનું છે તમારે? સાબરકોઠાનો પટ્ટો. પટ્ટા તો ખબર પટ્ટો કહેવાય. પટ્ટો હોય કે પટ્ટી હોય જવાન છે ખરું નહીં. તો ચલો ગાઈસ આપણે જવાન છે સવારે વિસનગર બાજુ. વિસનગર એટલે છેલ્લામાં છેલ્લું આપણો ગોઝારિયા સુધી જવાન છે નહીં પ્રકાશ? તો ચલો આટલા આપણો વ્લોગ પતાવી દઈએ છીએ. તો મારા તરફથી બધાને ગાઈસ ગુડ નાઇટ. પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ.